હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર સવારનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર લઈએ બંને બંધ વાયદાની સપાટી આપણને કેવી જોવા મળે છે અને જોઈએ સાપ્તાહિક છે અમેરિકાની અંદર શું ફારફેરો અને ડેટા આવ્યા છે એ આપણે સમજીએ. સૌપ્રથમ કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે જનરલ કેટેગરીમાં જોઈએ તો 1300 રૂપિયાથી 1400 રૂપિયાની વચ્ચે બજાર છે ચાલતું હતું. ગામડે અને યાર્ડોની અંદર જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1460 રૂપિયા સુધી છે આપણે ભાવ છે જોવા મળતા હતા અલગ અલગ ગામડામાં અને અલગ અલગ યાર્ડોની અંદર. એવી રીતના જોઈએ તો ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર છે આજે સવારમાં એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં છે ભાવ 1450 રૂપિયાથી લઈને 1525 રૂપિયા સુધીની વચ્ચેની બજાર છે અલગ અલગ વિસ્તારોમાં અને ગામડામાં છે યાર્ડોમાં છે જોવા મળી શકે છે. હાલ જોઈએ તો ખરાબ માહોલના વચ્ચે અત્યારે હાલ બજારમાં છે આપણને વધઘટે ઘણા બધા ભાવ છે ઘટેલા જોવા મળે છે. નબળા માહોલમાં દિવસે ને દિવસે છે બજાર ઉપર પ્રેશર આવતું જોવા મળે. વાયદા બજાર ઉપર, હાજર બજારમાં રૂના ભાવ ઉપર અને જોઈએ તો કપાસના ભાવ ઉપર પણ આપણે ચર્ચા કરી કાલના ભાગ. એવી રીતના જોઈએ હવે કોટન આઈએસપી છે અમેરિકન વાયદાની જે બંધ સપાટી રાતની કેવી જોવા મળે છે. 19 એપ્રિલના રોજ છે આપણે મે કોન્ટ્રાક્ટમાં છે 78.27 સેન્ટના ભાવ ઓપનિંગ સપાટીમાં જોવા મળ્યા હતા અને ઊંચામાં થળે છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે રાત્રે વાયદાની સપાટી 79.77 સેન્ટની જોવા મળી. લોઅર સાઈડ છે 77.86 સેન્ટના ભાવ જોવા મળે છે. સેટલ થયો વાયદો 78.69 ના લેવલે અને વાયદો છે આપણે 0.59 સેન્ટનો હળવો સુધારો થઈને અત્યારે હાલ છે 5900 આજુબાજુ છે વોલ્યુમ પહોંચતું જોવા મળે છે. 10,000 થી પણ વોલ્યુમ ઘટીને છે મે કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. ફોકસ કરીએ જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી 80.71 સેન્ટની જોવા મળી. ઊંચામાં થળે 81.57 સેન્ટના રાત્રે વાયદાની અંદર ભાવ જોવા મળ્યા. એવી રીતના લોઅર સાઈડ છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 80.20 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ થયો 81.2 સેન્ટના લેવલે વાયદાની અંદર 0.41% ની મામૂલી સુધારાની ચાલ જોવા મળી અને વાયદાની અંદર છે 96,000 ઉપર છે વોલ્યુમ પહોંચતું જોવા મળ્યું છે, જે લગભગ આગામી અઠવાડિયામાં છે આપણે 1 લાખ ઉપર કરતા પણ વોલ્યુમની અંદર વધારો ગ્રોથ છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળી શકે છે. એવી રીતના જોઈએ તો ડિસેમ્બર છે નવા પાકના વાયદામાં સમજીએ. ઓપનિંગ સપાટી 77.49 સેન્ટની જોવા મળી. ઊંચામાં થળે 78.4 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ 77.26 સેન્ટની સપાટી જોવા મળી અને સેટલ થયો 19 મિનિટે 77.55 સેન્ટના લેવલે ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર 0.14 સેન્ટનો મામૂલી સુધારો જોવા મળ્યો. એકંદરે જોઈએ તો એના આધારિત છે ઘરેલું કોટન MCX ની અંદર મે કોન્ટ્રાક્ટમાં છે આપણે 57,000 થી 57,900 રૂપિયાના ભાવે છે સેટલ થતો રાત્રે 9 વાગે વાયદો જોવા મળે છે. એવી રીતના જુલાઈ કોન્ટ્રાક્ટ છે ઘરેલું જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર 58,780 રૂપિયાના ભાવે સેટલ થતો વાયદો છે આપણને જોવા મળતો હતો. પણ જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર 60 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર 320 રૂપિયાનો છે આપણને સુધારો જોવા મળતો હતો. હવે જોઈએ અમેરિકન સાપ્તાહિક પરિસ્થિતિની આપણે ચર્ચા કરીએ તો મે ફર્સ્ટ નોટિસ ડે અઠવાડિયા કરતા ઓછા સમય બાકી એટલે કે મે વાયદાની અંદર છે આપણને વિદેશ વાયદામાં 24 એપ્રિલ મે કોન્ટ્રાક્ટ પૂરો થશે એટલે વેપારીઓનું ધ્યાન છે જુલાઈ કરાર ઉપર છે અને જુલાઈ ફ્યુચર્સ પાઉન્ડ દીઠ 80.61 સેન્ટના ભાવે સેટલ થયા હતા, જે સપ્તાહ માટે છે 466 પોઈન્ટ નીચા રહ્યા હતા. પણ આ સપ્તાહના ઘટાડામાં ટેકનિકલ નબળાઈએ મોટો ભાગ ભજવ્યો હતો. ટેકનિકલ નબળાઈ કહેતા કે આવતા સપ્તાહના અંતે વેસ્ટ ટેક્સાસમાં વરસાદની શક્યતાએ ભાવ પર વધારે દબાણ બનાવ્યું હતું, કારણ કે વરસાદની શક્યતા જેટલી વધારે થાય છે અથવા ભેજનું વાતાવરણ વધે છે, વાવેતર વધતું જાય છે, એ માટે ખાસ કરીને દબાણ વાયદા ઉપર એનું પણ જોવા મળતું હોય છે. સટ્ટા કે લિક્વિડેશન ચાલુ રહેતા આ અઠવાડિયે દૈનિક વોલ્યુમ ભારે હતું. કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં છે 31,850 કોન્ટ્રાક્ટ ઘટીને 2,01,421 ની બેલેન્સ સુધી પહોંચ્યું હતું. લિક્વિડેશન ચાલુ રહેતા અઠવાડિયે દૈનિક વોલ્યુમમાં ગ્રોથ જોવા મળ્યો હતો. પ્રમાણિત સ્ટોકમાં જુલાઈ 2017 પછી તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા, જેમાં છેલ્લે છે 1,72,732 પર નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહ કરતા છે 17,687 નો વધારો દર્શાવે છે. યુએસ ફુગાવો હજી પણ હઠીલો રહે છે એવું ત્યાંના અત્યારે હાલ બ્રોકરો માની રહ્યા છે અને 2024માં વ્યાજ દરમાં છે ઘટાડો થશે તે ફરીથી વિચાર છે અસંભવિત લાગે છે, કારણ કે ફુગાવો કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી અમેરિકા છે વ્યાજ દરમાં કટોટી કરવા માટે તૈયાર થશે નહીં એવું આપણે આગળ પણ છે 2-3 ભાગ પહેલા આપણે ચર્ચા કરી હતી. નેગેટિવ પોઈન્ટમાં એ પોઈન્ટ આપણે જે કન્સિડર કર્યો હતો અને જ્યાં સુધી છે અસંભવિત વિચાર જ્યાં સુધી વ્યાજ દરમાં જોવા મળે ઘટવામાં ત્યાં સુધી એગ્રી કોમોડિટીને વધારે તેજીનો ફાયદો ન થઈ શકે. એટલા માટે વારંવાર આપણે કહેતા હતા કાંઈ પણ કારણોસર છે આ બજાર નીચે પાડવામાં આવે છે. અમેરિકાની અંદર પહેલા વ્યાજ દરમાં છે 3 કટ આપવાની જે આપણે ચર્ચા કરી હતી એમાં છે વધારે પડતી વાયદાની અંદર તેજી જોવા મળી હતી. બાદમાં છે અત્યારે વાયદાને ઘટાડવામાં આવ્યો અને વાયદાને તળિયે લાવવા માટે છે ફરીથી વ્યાજ દરમાં છે ઘટાડો થશે નહીં તે વિચાર સંભવિત બનાવવા માટે જોએમ પોવેલ અમેરિકન બાઇડન સરકાર દ્વારા છે નવા છે બયાન જોવા મળે છે. મુખ્ય સૂચકાંકોએ ફેડની ટિપ્પણીઓ પર છે નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી અને S&P 500 અને નાસ્ડેક આ અઠવાડિયે દરેક વેપાર સત્રમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર છે માર્ચ માટે યુએસ રિટેલ વેચાણ અગાઉના મહિના કરતા 0.7% વધ્યું છે. ક્લોથ્સ અને ક્લોથિંગ એસેસરીઝનું વેચાણ મહિના માટે 1.6% ઓછું હતું, પરંતુ વર્ષ દરમિયાન 1.4% વધ્યું છે. ચીને પ્રથમ ક્વાર્ટરમાં 5.3%ની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી વૃદ્ધિ નોંધાવી છે. 5.3%ની જે ડોમેસ્ટિક પ્રોડક્ટની જે વૃદ્ધિ છે ચાઇના દ્વારા નોંધાવવામાં આવી છે, જે અંદાજિત 4.8%ની અપેક્ષાઓ કરતા વધી ગઈ છે. જીડીપી ગ્રોથ ચાઇનાનો વધી ગયો છે. સપ્તાહના અંતમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવ વધ્યો
જેણે થોડા સમય માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. ભૌગોલિક રાજકીય જોખમ રહે છે, એટલે આપણી ઉપર એ લટકતી તલવાર છે. યુદ્ધ થાય કે ન થાય પણ એનો અસર છે બજારોમાં, વાયદા બજારમાં, હાજર બજારમાં જોવા મળતો હોય છે. અમેરિકા હોય કે ભારત હોય, આ તમામ વિશ્વના તમામ દેશોની અંદર છે અસર જોવા મળતો હોય છે. અને વધારે પડતા એગ્રી કોમોડિટી ઉપર દબાણ લાવવા માટે અમેરિકન હોકીજ ફેડની ટિપ્પણીઓ પછી યુએસ ડોલર અઠવાડિયા માટે ઊંચો હતો. સરેરાશ 30 વર્ષના નિશ્ચિત મોર્ગેજ દર સપ્તાહ માટે ટકાવારીની એક ક્વાર્ટરની 7.1% સુધી વધ્યા પછી હાઉસિંગ માર્કેટમાં ઘટાડો થયો હતો. આ એક વર્ષના સૌથી નોંધપાત્ર સાપ્તાહિકમાં વધારો નોંધાયો હતો. યુએસ નિકાસ વેચાણ પ્રમાણમાં મજબૂત હતું અને 11 એપ્રિલ રોજ પૂરા થતા રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન 21 દેશોની અંદર છે ફરીથી 21 દેશોની અંદર માંગ ફેલાયેલી જોવા મળતી હતી. નીચા ભાવે નવો વ્યવસાય લાવવા મદદ કરી રહ્યા છે, કારણ કે ભાવ નીચા હોય એટલે વધારે પડતી માંગ છે બનતી હોય છે, એવું પણ આપણે આગળ ચર્ચા કરેલી હતી. આ સપ્તાહ માટે છે 1,47,100 અપલેન્ડ ઘાસડીનું ચોખ્ખું બુકિંગ થયું હતું, જે આપણે આગળ એ સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા આપેલા છે એમાં તમામ જે આપણે ચર્ચા કરેલી છે, એટલે આપણે એ ચર્ચા આપણે નથી કરતા અત્યારે. ટૂંકમાં કહીએ તો 2,66,700 ઘાસડીની નિકાસ કરવામાં આવી હતી. વેચાણના નક્કર સપ્તાહ છતાં યુએસના હજુ પણ વર્તમાન આ બિંદુએ પ્રતિબદ્ધ નિકાસની સંખ્યાના સંદર્ભમાં સરેરાશથી નીચે છે, કારણ કે નિકાસની અત્યારે હાલ છે સંખ્યા છે આપણને સરેરાશ કરતા નીચે જોવા મળે છે. અને 80,100 ઘાસડીના નવા પાકનું વેચાણ સામાન્ય રીતે વર્ષના આ સમયે 24-25 માટે આપણે ચર્ચા કરી હતી, એ તંદુરસ્ત જોવા મળ્યું હતું ને એ આપણને સારું પણ જોવા મળે છે કે જે 24-25 માટે છે 80,100 ઘાસડીનું જે વેચાણ છે સામાન્ય રીતે આ વર્ષ માટે જોવા મળે છે. જે આ સપ્તાહમાં ફર્સ્ટ નોટિસ ડે આવતા અઠવાડિયે એપ્રિલ 24 છે ત્યાં સુધી છે પ્રવૃત્તિ થઈ શકે છે મે કોન્ટ્રાક્ટમાં, કારણ કે વેપારીઓ પુસ્તકો સાફ કરવાનું સમાપ્ત કરે છે અને તેમની સ્થિતિ આગળ લઈ જાય છે. યુએસ એક્સપોર્ટ સેલ્સ રિપોર્ટ કેન્દ્રીય ફોકસ રહેશે. દક્ષિણ પશ્ચિમ હવામાનનું પણ નિરીક્ષણ કરવામાં આવશે, કારણ કે કેટલાક વિસ્તારોમાં જમીન ભેજ ચિંતાનો વિષય છે, પણ ભેજ વધે તો વધારે પડતો ફાયદો પણ થઈ શકે છે. સમગ્ર દેશમાં કપાસનું હવે 9% વાવેતર અને ટેક્સાસમાં 13% વાવેતર થઈ ચૂક્યું છે. દક્ષિણ ટેક્સાસમાં આગામી થોડા અઠવાડિયામાં વાવેતર સાથે થઈ જવું જોઈએ. મોટા ભાગે આ વર્ષ સિઝનની શરૂઆત સારી થઈ છે, પરંતુ અમુક સમયસર વરસાદથી ફાયદો થઈ શકે એટલા માટે વાયદા ઉપર દબાણ બનાવતું રહેશે. ઓફરની ચર્ચા કરીએ તો ગુરુવારની બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 33,519 ઘાસડી ઓફર કરી છે. અઠવાડિયા માટે G2B પ્લેટફોર્મ પર કોઈ પ્રવૃત્તિ નહોતી જોવા મળતી. એકંદરે જોવામાં આવે છે નેગેટિવ પોઈન્ટ ઘણા બધા આપણને ચર્ચામાં જોવા મળે છે. નેગેટિવ પોઈન્ટ છે ઘણા બધા બતાવી વાયદાને તળિયે લઈ જવામાં આવશે અને બાદમાં મોટા ફંડોનું રોકાણ થાય, મોટા માથા તળિયાના લેવલે એકવાર ઘૂસી જશે, બાદમાં છે રિકવરી સંભવ બનશે અને જ્યાં સુધી રિકવરી મોટી નહીં જોવા મળે પણ ધીમો ધીમો સુધારો જોવા મળશે અને બાદમાં નીચા ભાવે નિકાસની અંદર પણ વધારો જોવા મળશે અને બાદમાં વાયદાની અંદર પણ એનો ગ્રોથ જોવા મળશે. સાપ્તાહિક નિકાસ ડેટા પણ છે નીચા ભાવેથી સારા જોવા મળશે, એટલા માટે ફરીથી સુધારો છે શક્ય બનશે, પણ એના માટે છે અત્યારનો માહોલ, ઈરાન ઇઝરાયલ સંકટ, આ તમામ છે પરિસ્થિતિ ફરીથી કંટ્રોલમાં કાબુમાં આવતી જોવા મળશે. બાદમાં તમામ એગ્રી કોમોડિટીની સુધારો જોવા મળી શકે છે અને તમે ત્યારે જોઈ શકશો ગોલ્ડની અંદર ઘટાડો જોવા મળશે. ગોલ્ડની અંદર જ્યારે તમને ઘટાડો જોવા મળે, સોનાની અંદર ઘટાડો જોવા મળે, એટલે બાદમાં તમારે સમજવાનું કે એગ્રી કોમોડિટી તમામ પાકના વાયદા ઉપર છે દબાણ હટી જશે અને તેજી તરફીનો માહોલ બનતો જોવા મળશે, પણ એના માટે સમય લાગી શકે છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું તમારી પાસે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.